સુરત શહેરને શમશાર કરતી ઘટના સામે આવી છે। 14મી માર્ચની મોડી રાત્રે કતારગામ વિસ્તારમાં માત્ર 6 વર્ષની દીકરી સાથે દુષ્કર્મની ઘટના બની છે। પરિવાર સાથે સૂતેલી બાળકીનું અપહરણ કરી એસએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં લઈ જઈ આરોપીએ પોતાની હવસનો શિકાર બનાવી હતી। એ બાદ તેને લોહીલુહાણ હાલતમાં ફરી માતા પાસે છોડી ફરાર થઈ ગયો હતો। સવારે માતાએ બાળકીની હાલત જોતા પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। બાળકીને ગંભીર હાલતમાં સિમર હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ ઘટના અંગે પોલીસે જાણ કરી હતી, જેથી કતારગામ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 50થી વધુ સીસીટીવી ચેક કરતા અપહરણના સીસીટીવી મળી આવ્યા છે। ફૂટેજમાં આરોપી બાળકીને ઉંચકીને લઈ જતો દેખાઈ રહ્યો છે। હાલમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકીનું સિમર હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવી રહ્યું છે। ગાયનેક વિભાગ અને સર્જરી વિભાગના અનુભવી ડોક્ટરોની ટીમ દ્વારા તાત્કાલિક સર્જરી હાથ ધરવામાં આવી છે। બાળકીની સ્થિતિ ગંભીર હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે। બાળકીનું ચિકિત્સકો સતત નિરીક્ષણ કરી રહ્યા છે। દુષ્કર્મની ભોગ બનેલી બાળકીનું ઓપરેશન પૂર્ણ થયું છે। લગભગ 1.5 કલાક સુધી ઓપરેશન ચાલ્યું હતું। સુરત મનપા સંચાલિત સિમર હોસ્પિટલ ખાતે ઓપરેશન કરવામાં આવ્યું છે। બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી। બાળકી હાલ આઈસીયુમાં રાખવામાં આવી રહી છે। હાલ તેની સ્થિતિ સ્થિર હોવાની માહિતી ડોક્ટર આપી રહ્યા છે। આ અંગેની મળતી માહિતી મુજબ સુરતના કતારગામ વિસ્તારમાં 6 વર્ષની બાળકી મહાનગરપાલિકાના ઈ-વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન ખાતે પોતાના પરિવાર સાથે સૂઈ રહી હતી। રાત્રિના એક અજાણ્યો શખ્સ આવ્યો હતો અને તેને ઉચકીને લઈ ગયો હતો। ચાર્જિંગ સ્ટેશનથી માત્ર 50 મીટર દૂરના મહાનગરપાલિકા સંચાલિત કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડમાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। પ્રથમ આરોપીએ બાળકીને ચોકલેટની લાલચ આપી અને ત્યારબાદ કુકર્મ કર્યું હતું। દુષ્કર્મ બાદ આરોપી બાળકીને ફરી પાછી ચાર્જિંગ સ્ટેશન નજીક મૂકી ગયો હતો। તે ભયભીત અવસ્થામાં માતા પાસે જઈને ફરી સૂઈ ગઈ હતી। 15 માર્ચની સવારે જ્યારે માતા જાગી ત્યારે બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી। માતાએ જ્યારે પૂછપરછ કરી ત્યારે બાળકીના શબ્દો સાંભળી માતા પણ શોકમાં પડી ગઈ હતી। બાળકીએ માતાને કહ્યું, કોઈ કાકા મને લઈ ગયા હતા। બાદમાં માતા પિતા તરત જ બાળકીને લઈ સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા, જ્યાં તબીબોએ તેની હાલત જોઈ પોલીસને જાણ કરી હતી। હાલમાં બાળકીના સાવકા પિતા દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આ તપાસમાં લોકલ પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ જોડાઈ ગઈ છે। પોલીસ પાસે આજે સવારે સ્મીમેર હોસ્પિટલથી એક વર્દી મળી છે। બહુ ગંભીર પ્રકારની બનાવ બનેલ છે એવું જણાવવામાં આવે છે, જેની અંદર એક 6 વર્ષની દીકરી છે જે રાત્રે એની મમ્મી પાસે આ જગ્યા જે છે એની પર સૂઈ ગયેલી હતી। કોઈ અજાણ્યો ઈસમ છે એ છોકરીને ઉપાડીને એની પર સેક્સ્યુઅલ એસોલ્ટ કર્યો હોય એવી પ્રાથમિક માહિતી વર્દીના આધારે જાણવા મળેલ છે। દીકરીને અત્યારે હાલમાં સ્મીમેર હોસ્પિટલ ખાતે એની સારવાર ચાલી રહી છે અને પોલીસ આ અનુસંધાને આ બનાવની જે વર્દી છે એની પોલીસ ગુનો નોંધીને એની કામગીરી અત્યારે તપાસ કરવા છે। હજી તો ફરિયાદનું ડ્રાફ્ટિંગ ચાલુ છે। ફરિયાદ અત્યારે અમારો પ્રાયોરિટી છે કે આ જે ખરેખર બનાવ બન્યો છે એની અંદર અમે તાત્કાલિક એનું ડિટેક્શન કરીએ અમારી પ્રાથમિક, પછી આગળ જેમ જેમ આવશે હજી કંઈ ખ્યાલ નહીં આવે। ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે। જસ્ટ બનાવની વર્દી મળી છે, પોલીસ તુરંત જ અત્યારે એક્શનમાં આવી ગઈ છે। આપ જોવો છો સ્થળની પણ વિઝિટ થઈ ગઈ છે અને જે વિક્ટીમ છે એની સારવાર ચાલુ છે અને ફરિયાદ નોંધવાની કાર્યવાહી ચાલુ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।